કેશોદ પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 288 રૂપિયા કિંમત 1,27,320ના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। સમગ્ર વાત કરીએ તો કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.કે. મહેતા અને એએસઆઈ વી.એમ. કોડિયાતરને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના અમૃતનગર વિસ્તારમાં જોલી પાર્ક સોસાયટી પાસે આવેલા શિવશક્તિ સોસાયટીમાં રહેતા મેરગભાઈ દેવશીભાઈ કછાડા પોતાના કબજા ભોગવટાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરી આર્થિક લાભ મેળવી રહ્યા છે। માહિતીની ચોકસાઈ કરી પંચોને બોલાવી સમજ આપી અને બાતમીના સ્થળે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા, એએસઆઈ વી.એમ. કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ ડાંગર તેમજ પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભાટિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા તેમજ પ્રતાપસિંહ હરસુરભાઈ પોલીસ સ્ટાફ સાથે બાતમીના સ્થળે પહોંચી દરવાજો ખુલ્લો હોય અંદર પ્રવેશી એક શખ્સ હાજર હોય જેની પૂછપરછ કરતા મેરંગભાઈ દેવશીભાઈ કછાડા ઉંમર વર્ષ 42 રહે કેશોદ હોવાનું જણાવ્યું હતું। મકાનની તપાસ કરતા બાથરૂમમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી મળીને કુલ બોટલ નંગ 288 કિંમત રૂપિયા 1,27,230, એક મોબાઈલ મળીને કુલ રૂપિયા 1,30,320 કબજે કરી પાસ પરમિટ માંગતા ન હોવાથી કાયદેસરની અટક કરી હતી। ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કેતનભાઈ રબારી રહે ગાંધીગ્રામ જૂનાગઢ વાળા પાસેથી મંગાવી એકબીજાને મદદગારી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મેરંગભાઈ દેવશીભાઈ કછાડા ઉંમર વર્ષ 42 રહે કેશોદ જોલી પાર્કની પાછળ શિવશક્તિ સોસાયટી અલ્ટ્રા સ્કૂલની બાજુમાં તાલુકો કેશોદ કેતનભાઈ રબારી રહે ગાંધીગ્રામ જૂનાગઢથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।